ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળકોના સર્વાંગી વિકાસ માટે બજેટમાં મોટી જોગવાઈઓ કરવામાં આવી છે। મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલે આજે ગૃહમાં મહત્વની જાહેરાતો કરતા જણાવ્યું કે રાજ્યમાં કુપોષણ મુક્ત અભિયાનને વેગ આપવા માટે 7 નવી મહત્વની બાબતોનો સમાવેશ કરવામાં આવશે। સરકારનું મુખ્ય લક્ષ્ય સગર્ભા માતાઓ અને બાળકોના પોષણ સ્તરમાં સુધારો કરવાનું છે। આ હેતુસર 2000 નવી આંગણવાડીઓના નિર્માણ માટે 360 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। તો માર્ચ 2026 સુધીમાં 1346 આંગણવાડીઓ તૈયાર થઈ જશે। બાળકોના પોષણ અને આરોગ્યની ચકાસણી માટે પોષણ સંગમ યોજનાની શરૂઆત થશે। ગુજરાતમાં ઓછા વજનવાળા બાળકોની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે। માર્ચ 2025માં ગુજરાત 16મા ક્રમે હતું, જે હવે 10મા ક્રમે આવવાની તૈયારીમાં છે। કુપોષણ પર દેખરેખ રાખવા માટે 24 કરોડના ખર્ચે પોષણ પ્રગતિ અને નિરીક્ષણ કેન્દ્રની સ્થાપના પણ કરવામાં આવશે। એમાં જે આપણે કુપોષણના લગતી કોઈ પણ સમસ્યા હોય એનું નિવારણ લાવી શકે એના માટેનું ખાસ આ હેડ કાઉન્ટનો વિષય એટલા માટે છે કે કોઈ રહી જતું હોય લાભાર્થી લાભ લેવામાં, એ રહી ના જાય અને એ આંગણવાડી સુધી પહોંચે તો જ એને લાભ મળશે, તો જ એના પોષણમાં સુધારો આવશે। તો બેઝિકલી ઇમ્પોર્ટન્સ એઆઈની એ છે ટુ બ્રિંગ લાભાર્થી ટુ આંગણવાડી। કોઈ રહી ના જાય એના માટેનું છે। એનો મતલબ એ થાય છે કે વી આર ગોઈંગ ઇન મે બી કે અમે લોકો માઇક્રો વિષયમાં જઈ રહ્યા છે કે અગર જો આપણું કુપોષણમાં ક્યાંક ને ક્યાંક ગ્રાફ ઓછું આવે છે તો એના કારણો જાણવા ખૂબ જરૂરી છે અને એને સુધારા કરવા ખૂબ જરૂરી હોતા હોય છે। એવું નથી કે અમારું બજેટ વેડફાઈ જતું હતું, દેટ ઇઝ નોટ ધ પોઈન્ટ, પણ કોઈ રહી ના જાય એની માટેની ચિંતા ખૂબ જરૂરી છે। એટલા માટે આ માઇક્રો પ્લાનિંગના હસ્તગૃહ અમે લોકો આ એઆઈ વાળું હેડ કાઉન્ટ વાળું વિષય લીધેલો।